નામ લીધા વગર અલ્પેશ ઠાકોરે અભિજીતસિંહ બારડ પર પ્રહાર કર્યા। બાયડના માનપુરમાં ઠાકોર સમાજના સંમેલનમાં પ્રહાર કર્યા। અલ્પેશ ઠાકોરે કીધું કે સમાજ સંગઠિત થાય ત્યારે કેમ ઘુસાડાય છે રાજનીતિ। સમાજના સંમેલનને કેટલાક લોકો રાજનીતિ સાથે જોડી રહ્યા છે, કેટલાક લોકો રાજનીતિ લૂંટાઈ જવાની હોય તેવી વાત કરે છે। સમાજની વાત હોય ત્યારે રાજનીતિ ન થવી જોઈએ। જે સારું કામ કરે છે તેને અભિનંદન આપો, જે સારું કામ કરે છે તેના અવરોધ ન બનો। દારૂ ન પીવા સમાજના લોકોને અલ્પેશ ઠાકોરે મંચ પરથી અપીલ પણ કરી। કે જ્યારે જ્યારે સમાજનું કોઈ સંમેલન થાય કેટલાક લોકો એને રાજનીતિ સાથે જોડે છે, રાજનીતિક મેસેજો છોડે છે, જેમ કે કોઈની રાજનીતિ લૂંટાઈ જવાની હોય ને એવી વાતો કરે છે। આમાં બધા આવી ગયા તમામ પાર્ટીઓ, પણ તમે નવી પેઢીને તૈયાર નહીં કરો, જે પેઢી તૈયાર થઈ છે એને મજબૂત નહીં કરો તો થાકી જશો। આવનારી 2-3 પેઢીને તૈયાર કરો કે અમારા પછી કોણ। પણ આપણામાં એવું થાય છે કે અમે અલ્પેશ ઠાકોર આવી ગયેલા એવું થાય બીજો કેવી રીતના આવે એની ચિંતા કરીએ છીએ, પણ મારે તૈયાર કરવા પડે તો બીજા। આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આવ્યા પછી કેટલા યુવાનો તૈયાર કર્યા છે, હજારો યુવાનો તૈયાર કર્યા છે, અને તમામ ક્ષેત્રમાં નેતૃત્વ કરે છે। પણ જે લોકો સામાજિક મેળાવડા, દરેક સમાજના સામાજિક મેળાવડા થાય છે, અત્યારે દેવસિંહભાઈએ પાટીદાર સમાજના સંમેલનમાં જવાનું છે, એમ દરેક સમાજના મેળાવડા થતા હોય છે। કોઈ રાજનીતિની ચર્ચા તો કરતું નહીં, તો આપણે ભેગા થઈએ ત્યારે જ કેમ રાજનીતિની વાત કરે છે? એટલે એમાંથી બહાર નીકળો, સમાજની સારી વાત પકડો, સમાજને સારી દિશા તરફ આગળ વધારવાનું કામ કરો। જે લોકો સારું કામ કરે છે, એ એક વ્યક્તિની સેવા કરે છે કે 1000 વ્યક્તિની સેવા કરે છે કે લાખો વ્યક્તિની સેવા કરે છે, જે કોઈ સારું કરે છે એને અભિનંદન આપો, એને મદદરૂપ થાવ, બાકી કોઈને નડતરરૂપ ના થાવ।